ચોલાબેન કરીને 70 વર્ષની આયુષ્ય એમની અને એ હાલ લંડન રહે છે. એમના દ્વારા અરજી આપવામાં અમને આપેલ. એમના લગ્ન 1986માં ભૂતપૂર્વ ધારાસભ્ય ભૂરાભાઈ કડછા જોડે થયેલા હતા અને 1998માં એમના નામે ઝવેરી બંગલો, જે હાલ સૂરજ પેલેસ તરીકે ઓળખાય છે, લેવામાં આવેલો હતો. હિરલબા જાડેજાએ આ જેમના નામે દસ્તાવેજ હતો અને ભૂતપૂર્વ ધારાસભ્યના પત્ની હતા ચોલાદેવી, એમને ડરાવી ધમકાવી અને ત્યાંથી કાઢી મૂકેલા હતા. ચોલાદેવીએ જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ આ બાબતે અરજી આપેલી હતી. હિરલબા ઉપર અત્યાર સુધીમાં ખંડણી, સાયબર ફ્રોડ જેવા અલગ અલગ ગુના અને હાલ આ લેન્ડ ગ્રેબિંગ જેવા અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે. હાલ હિરલબા જુનાગઢ જેલમાં છે અને આ ગુનો અત્યારે અમે દાખલ કરીએ તે બાદ અમે કોર્ટમાં ટ્રાન્સફર વોરંટ લેવાની પ્રોસિજર કરીશું. પોરબંદરની અંદર સૂરજ પેલેસ ખાતે પોલીસની મોટી કાર્યવાહી જોવા મળી રહી છે. પોરબંદર પોલીસ ચોલાદેવીને લઈને સૂરજ પેલેસ ખાતે પહોંચી છે. જી હા, હિરલબા જાડેજા જેઓ છેલ્લા 13 મહિનાથી જેલની અંદર બંધ છે, તેમની સામે વધુ એક લેન્ડ ગ્રેબિંગનો કેસ નોંધાયો છે. ત્યારે પોરબંદર પોલીસની સૂરજ પેલેસમાં મોટી કાર્યવાહી. મૂળ માલિક ચોલાદેવી સાથે પોલીસ પહોંચી સૂરજ પેલેસ. પોરબંદરના ડીવાયએસપી ઋતુબાએ સમગ્ર કેસની માહિતી આપી. 2016માં ચોલાદેવીને હિરલબા જાડેજાએ કાઢી મૂક્યા હતા. વિવાદ પોલીસે કરી. 2016થી સૂરજ પેલેસ પર હિરલબા જાડેજાનો કબજો હતો. ચોલાદેવીએ જિલ્લા મેજિસ્ટ્રેટ સામે અરજી કરી હતી. હિરલબા જાડેજા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરાયો છે. હિરલબાની ખંડણી, સાયબર ફ્રોડ અને લેન્ડ ગ્રેબિંગના ગુનામાં સંડોવણી જોવા મળી છે. આ વિવાદ પણ પોલીસ દ્વારા કરવામાં આવી. સૂરજ પેલેસની કિંમત એ બજાર કિંમત 1.5 કરોડની આસપાસ છે. ચોલાદેવીના નામે 7 પ્લોટ પણ છે. ચોલાદેવી અને પુત્ર ભરતના નામે સંયુક્ત રીતે 7 પ્લોટ છે. ત્યારે હિરલબા જાડેજાની ટ્રાન્સફર વોરંટની પ્રક્રિયા પણ હાથ ધરાશે. ત્યારે ભૂરા જાડેજા જેઓ પોરબંદરના પૂર્વ ધારાસભ્ય છે, તેમના પત્ની ચોલાદેવી અને બીજા પત્ની હિરલબા જાડેજા વચ્ચે આ લડાઈ છે, જે વિવાદ છે, એ સૂરજ પેલેસનો ચાલતો હતો. છેલ્લા 13 મહિનાથી હિરલબા જાડેજા જેલની અંદર બંધ છે, પરંતુ હવે એ લેન્ડ ગ્રેબિંગનો ગુનો તેમની ઉપર દાખલ થયો છે. ને જે સૂરજ પેલેસને લઈને વિવાદ ચાલતો હતો, એ સૂરજ પેલેસનો સમગ્ર કબજો છે એ ચોલાદેવીને સોંપવામાં આવશે. ને ચોલાદેવીને લઈને પોરબંદર પોલીસ છે તેઓ સૂરજ પેલેસ ખાતે પહોંચી હતી. સૂરજ પેલેસ ખાતે પહોંચીને પંચનામું પણ એ પોરબંદર પોલીસે કર્યું હતું. ત્યારે પોરબંદરના ડીવાયએસપી ઋતુબાએ આ સમગ્ર કેસને લઈને માહિતી આપી કે આખી ઘટના શું હતી. 2016માં હિરલબા જાડેજાએ એ ચોલાદેવીને કાઢી મૂક્યા હતા અને ત્યારબાદ હિરલબા જાડેજા વિરુદ્ધ આ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે 2016થી સૂરજ પેલેસ પર હિરલબા જાડેજાનો કબજો હતો. હવે હિરલબા જાડેજાને ટ્રાન્સફર વોરંટ પણ કરવામાં આવશે અને તેમને કદાચ આજ સાંજ સુધીમાં જૂનાગઢ જેલમાંથી એ પોરબંદર લાવવામાં આવશે અને ત્યાં તેમની પૂછપરછ પણ હાથ ધરાશે તેવી અત્યારે પૂરેપૂરી શક્યતાઓ છે. ત્યારે પોરબંદરના સૂરજ પેલેસના વિવાદને લઈને ડીવાયએસપી ઋતુબાએ શું કહ્યું, આવો આપણે પોરબંદરના ડીવાયએસપી ઋતુબાની પ્રતિક્રિયા સાંભળીએ. વિગતમાં એવું છે કે ચોલાબેન કરીને 70 વર્ષની આયુષ્ય એમની અને એ હાલ લંડન રહે છે. એમના દ્વારા અરજી આપવામાં અમને આપેલ કે એમના લગ્ન 1986માં ભૂતપૂર્વ ધારાસભ્ય ભૂરાભાઈ કડછા જોડે થયેલા હતા અને 1998માં એમના નામે ઝવેરી બંગલો, જે હાલ સૂરજ પેલેસ તરીકે ઓળખાય છે, લેવામાં આવેલો હતો. ત્યારબાદ જ્યારે 2016માં પૂર્વ ધારાસભ્યનું અવસાન થયું અને આશરે 1.5 કે 2 મહિના બાદ હિરલબા જાડેજાએ આ જેમના નામે દસ્તાવેજ હતો અને ભૂતપૂર્વ ધારાસભ્યના પત્ની હતા ચોલાદેવી, એમને ડરાવી ધમકાવી અને ત્યાંથી કાઢી મૂકેલા હતા. 2016થી એટલે આજથી 10 વર્ષથી હિરલબા જાડેજાનો આ બાબતે ત્યાં જ સૂરજ પેલેસમાં જ કબજો હતો. ચોલાદેવીએ જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ આ બાબતે અરજી આપેલી હતી. લેન્ડ ગ્રેબિંગ કમિટીએ સંપૂર્ણ ઊંડાણપૂર્વક તપાસ કરી અને પ્રોસિડિંગ્સમાં અમને ગુનો દાખલ કરવા માટેનું કહેલું હતું. સદરુ બાબતે આજરોજ સવાર 7 વાગે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020ની કલમ 4(1), 4(2), 4(3) અને 5(ગ) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે.
હિરલબા ઉપર અત્યાર સુધીમાં કેટલા ગુના દાખલ થયા છે સમગ્ર વિગત છે. હિરલબા ઉપર અત્યાર સુધીમાં ખંડણી, સાયબર ફ્રોડ જેવા અલગ અલગ ગુના અને હાલ આ લેન્ડ ગ્રેબિંગ એવા અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે. આજે સુરત પેલેસ છે એ કેવડો વિસ્તાર છે અને બીજા અલગ અલગ જોખો પણ તેના પર કબજો કરવામાં આવ્યો છે. એ અંદાજે બજાર કિંમત મળે છે. બજાર કિંમત હાલમાં ગણો તો 1.5 કરોડ જેટલી થાય છે. એ પૂરો સિટી સર્વે નંબર 6132/1 છે. એમાં ચોલા દેવીના નામે 7 પ્લોટ અને ચોલા દેવી અને એમના સન ભરત એમના નામે બેયના કમ્બાઈન નામે 7 પ્લોટ એટલે ટોટલ 13 થી 14 પ્લોટ જેટલું બંનેના નામે છે. તેના ઉપર હાલ સૂરજ પેલેસ બનેલો છે અને એનો કબજો હિરલબાનો છે. ત્યારે હિરલબા ક્યાં છે અને પોલીસ આ ફરિયાદ દાખલ થયા પછી તેની પર શું કાર્યવાહી કેવી રીતે હાલ હિરલબા જુનાગઢ જેલમાં છે અને આ ગુનો અત્યારે અમે દાખલ કરીએ તે બાદ અમે કોર્ટમાં ટ્રાન્સફર વોરંટ લેવાની પ્રોસિજર કરીશું. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.